નમસ્તે. ધોરણ 4 વિષય ગુજરાતી અને આજે આપણું લેક્ચર નંબર 15. જુઓ બેટા, આજે આપણે પૂરક વાચન 4 વેલજીની દીકરી એ પૂરક વાચનમાં પાઠ નંબર 4 જોઈશું. હવે એના લેખક છે કોણ છે? માવજી મહેશ્વરી. જુઓ બેટા, આપણે પાઠ જોઈશું અને સમજીશું. જુઓ, 5 દાયકા પહેલાંની આ વાત છે. એ સમયે દુકાળીઓ મુલક ગણાતા કચ્છમાં જો બેટા, દાયકો પહેલાં તમને સમજાવું. દાયકો એટલે એક દાયકો હોય તો 10 વર્ષ, અને 5 દાયકા એટલે 5 દાયકા હોય એટલે 50 વર્ષ પહેલાંની આ વાત છે. જો એક દાયકો હોય તો 10 વર્ષ અને 5 દાયકા એટલે કે 50 વર્ષ કહેવાય. 50 વર્ષ પહેલાંની આ વાત છે. એ સમયે દુકાળીઓ મુલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા. 3 ચોમાસા કોરો ગયો. વાડ જોઈને લોકો થાક્યા, પણ એ ન આવ્યો. આમે કચ્છમાં તો ટાણાસર ન આવી, પણ આ વખતે તો ખરો રીસાયો. મલક માથે આપત્તિનો ઓછાયો મંડાયો. ઓછાયો મંડાયો એટલે બેટા બોલો તો, ઓછાયો એટલે કે છાયો, પડછાયો એમ કહી શકીએ. ઠેર ઠેર દુકાનના ડાકલો વાગવા લાગ્યો. સીમ ઉજ્જડ બની ગઈ. લીલપનું ક્યાંય નામ નહીં. ઢોર ઢાંકર બિચારા ક્યાં જાય? કેટલાક પાંજરાપોળને હવાલે થયા તો કેટલાક મોતને ભેટ્યા. લોકો ખાણેતરે મજૂરીએ જવા લાગ્યા. ખાણેતરે એટલે કે જ્યાં માટી ખોદાતી હોય તેવી જગ્યા હોય એ ત્યાં પણ આપણે મજૂરી કરવા જાય તેને કહી શકાય. હવે શું કહે છે? હવે 50 વર્ષ પહેલાંની વાત છે. એમાં જો દુકાળીઓ એટલે કે આપણે કહીએ છીએ ને દુકાળ પડ્યો, એને દુકાળીઓ કહેવાય. દુકાળીઓ મુલક ગણાતા. હવે જે કચ્છમાં શું કહે છે? મેઘરાજા રૂઠ્યા હતા. 3 ચોમાસા એટલે 3 વર્ષના ચોમાસા ગયા, પણ વરસાદ બિલકુલ ન આવ્યો. વાટ જોઈને લોકો થાક્યા, પણ એ વરસાદ ન આવ્યો. અને આમે કચ્છમાં તો ક્યાં ટાણાસર વરસાદ આવતો જ નથી. અને જેવું કચ્છમાં એટલે તો શું કહેવાય? આપણે કહીએ છીએ ને કચ્છમાં સુકુરણ કહીએ છીએ ને બેટા. હા, સરસ. હવે બધાને એવું લાગ્યું કે આ વખતે તો ખરો રીસાયો. હવે મલક માટે આટલો બધો આપત્તિનો હવે આટલો બધો પડછાયો મંડાયો છે. લોકોને થવા લાગ્યું. દુકાનના તો ડાકલો વાગવા લાગ્યા. અને જે ખેતર જે છે, જમીન છે, ઉજ્જડ બની ગઈ. અને ક્યાંય લીલોતરીનું તો ક્યાંય નામ જ નહીં. હવે ઢોર ઢાંકર હતા એ બિચારા ક્યાં જાય? હવે કેટલાક પાંજરાપોળને હવાલે થયો તો કેટલાક મોતને ભેટ્યા, અને લોકો આ મજૂરીએ જવા લાગ્યા. એ સમયનું એક નાનકડું ગામડું. હવે એ સમયે દુકાળ જે સમય પડ્યો એ વખતે તો જુઓ, એ સમયનું એક નાનકડું ગામડું. ગામની સમ ખાવા પૂરતી 4 વાડીઓના કૂવા ડૂકી ગયા. હવે એ સમયનું એક નાનકું ગામડું. તેમાં ગામની સમ ખાવા પૂરતી જે 4 વાડીઓના જે કૂવા હતા એ ડૂકી ગયા. ખેડૂતો તો કપાળે હાથ દઈને બેસી ગયા. જે કુંડીઓ પાણીથી છલકાતી તેમાં ધૂળ ભરાઈ ગઈ. એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી. શું? હવે કુંડીઓ જે છે એ આમ પાણીથી છલકાતી હતી. હવે એવી જગ્યાએ તેમાં શું ધૂળ ભરાઈ ગઈ, અને એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી. જોકે વાડી તો કહેવા પૂરતી હતી, પણ કૂવો હતો અને લીમડાનો 2-4 ઝાડ હતો. એટલું કરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા, છતાં કોઈ કારણસર જીવરાજના કૂવાની આવ જીવતી હતી. આવ એટલે બેટા સરવાણી. શું કહેવાય? સરવાણી. હવે શું કહે છે કે કુંડીઓમાં પાણી ઉભરાતું એ જગ્યાએ આમ એ જે કુંડીમાં ધૂળ ભરાઈ ગઈ, અને એકમાત્ર જીવરાજની વાડી બચી હતી. એમાં જોકે વાડી તો કહેવા પૂરતી હતી, કૂવો હતો અને લીમડાનો 2-4 ઝાડ હતો. એટલું કરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા, છતાં કોઈ કારણસર આજે જીવરાજના જે આ કહે છે કે લીમડાનો 2-4 ઝાડ હતો એ, અને કૂવો એ હતો એટલું હતું. બાકી 2 દિવસે માંડ 5 એકર જમીન પી શકતી. જીવરાજે પોતાના બળદ સારું 4 વાવેલી. હવે એમને તો શું પોતાના બળદ માટે 4 વાવેલી. હવે ઉજ્જડ સીમને દુકાળ્યું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે. હવે આખા કચ્છમાં તો બહુ દુકાળ પડ્યો હોય, અને ખાલી જીવરાજની જે છે વાડી
એમાં શું હતું, લીમડાનો 2-4 ઝાડ હતો. હવે અને એમને શું કહ્યું હતું, જીવરાજે પોતાના બળદ માટે થોડી ચાર વાવેલી. હવે દુકાળિયા વર્ષમાં થોડું સાચવવું પડે. રખડતા ઢોર કે રોજડા પણ ભેલાણ કરી જાય, એટલે કે રખડતા ઢોર હોય એ ચરી જાય, અને ચોરી પણ અમુક જે બીજા રોજડા હોય એ જે ચાર હોય એ ચરી જાય, અને થોડી ચોરી પણ થઈ જાય. જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો. તેની પાસે મિલકતને નામે પોતાના દાદા વખતનો કૂવો હતો. જીવરાજ એક સામાન્ય ખેડૂત જ હતો, પણ એની પાસે જે મિલકતના નામે જે પોતાના દાદાના વખતનો કૂવો હતો. પણ જીવરાજ પારકી સઠ્ઠીનો જાગતલ અને માણસાઈનો રખેવાર હતો. હવે જીવરાજ કેવો પારકી સઠ્ઠીનો જાગતલ, એટલે કે જાગતો જ રહે આમ, અને આમ માણસાઈ ખરી એનામાં, અને માણસાઈનો પણ રખેવાર હતો. કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન નહોતા. વખત જતાં જીવરાજ પોતાના ઢોર ઢાંખરને જ સંતાન સમજવા લાગ્યો. હવે જે જીવરાજ છે એમને સંતાન નહોતા, પણ જે ઢોર ઢાંખર હતા, જે બળદ હતો અને જે ઢોર ઢાંખર હોય એમને જ પોતાના સંતાન સમજવા લાગ્યો. અને ઢોરને પેટના જાણ્યાની જેમ સાચવવા લાગ્યો. એણે તો પોતાના 2 બળદના નામે પાડેલા. હવે એને શું, જે 2 બળદ હતા એના નામ પણ એને પાડ્યા હતા. એકનું નામ કેસર અને બીજાનું નામ કાનુડો. જીવરાજ બળદને નવડાવતો, ખવડાવતો ને એમને જાત જાતના શણગાર પણ કરતો. બળદો સાથે વાતો પણ કરતો. વટે માર્ગોને તો એ જોઈને એમ જ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે. શું જીવરાજ છે, એક નવડાવતો, ખવડાવતો, એમની એમને જાત જાતના શણગાર પણ કરતો અને બળદો સાથે વાતો પણ કરતો. એટલે વટે માર્ગો એટલે કે જે રસ્તા ઉપર આવતા જતા જે માણસો એમને જોઈને તો નવાઈ લાગે કે આ જીવરાજનું શું મગજ ફરી ગયું છે કે શું, એવું લાગતું. 3 વર્ષના દુકાળે માણસોની કમર ભાંગી નાખી. હવે 3 વર્ષે બિલકુલ વરસાદ ન આવ્યો અને દુકાળ પડ્યો, એટલે માણસોની કમર પણ ભાંગી ગઈ. એટલે કે આપણે શું બેચેની આવી જાય, અને વિચારોમાં આપણે થોડું ટેન્શન પણ આવી જાય. ઘણા બધા ખેડૂતોએ હારી જઈને પોતાના ઢોર ઢાંખર કાઢી નાખ્યા. હવે કંઈ ખવડાવવા ન હોય તો ઢોર રાખીને પણ શું કરે બિચારા. એટલે ઘણા ખેડૂતોએ તો હારી જઈને પોતાના ઢોર ઢાંખર કાઢી નાખ્યા. એક જીવરાજ જ હિંમત ન હાર્યો. ઘરવાળીએ એક દિવસ તેને સમજાવ્યો કે બળદોને પાંજરાપોળ મેલી આવો ને સુખેથી બેસો. હવે ઘરવાળીએ એક વખત તેને સમજાવ્યો કે બળદોને પાંજરાપોળ મેલી આવો ને હવે સુખેથી બેસો. પણ જીવરાજ એકનો 2 ન થયો. તેણે લાગણી વિના સ્વરે કહ્યું, કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે. હું જીવતો છું ત્યાં લગી એમને આંગણેથી નહીં કાઢું. ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું, તમે જાણો ને બળદ જાણે, મારાથી વાડીએ ભાતું દેવા નહીં અવાય. જીવરાજે જીભાજોડી ન કરી તેને વગડામાં વાસ કર્યો. હવે જે જીવરાજના પત્ની છે એ હવે એવું કહે છે કે આ બળદોને પાંજરાપોળ મેલ્યા હો, તમે તો હવે સુખેથી બેસો. ત્યારે જીવરાજ જે છે એ એકના 2 નથી થતા, પણ તે લાગણી વિના અવાજથી એ કહે છે કે કેસર અને કાનુડો જે છે આ બળદ એ તો આપણા દીકરા જેવા છે. હું જ્યાં સુધી જીવતો રહીશ ને ત્યાં સુધી આ આંગણેથી એમને નહીં કાઢું. ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું કે હવે તમે જાણો, તમારા બળદ જાણે. હવે હું મારાથી વાડીએ ભાતું દેવાય, એટલે કે હું ભાત આપવા તમને નહીં આપી શકું. તો જીવરાજે જીભાજોડી ન કરી, એમના જોડે જીભાજોડી એટલે કે આમ સામે આપણે ટક્કર લઈએ ને, આમ એનો બહુ સામે આપણે ટક્કર લઈએ કે એકના 2 નથી એવું નહીં. જીવરાજે જીભાજોડી ન કરી, એના સામે કંઈ ઝઘડો ન કર્યો, પણ તેને શું કર્યું, બગડામાં વાસ કર્યો. માગસર મહિનો બેઠો. બહુ જ ટાટ પડતી હતી. માગસર મહિનામાં તો ટાટ પડે ને બેટા. અત્યારે કેવી ઠંડી પડે છે ને. હા, સરસ. એક રાતે જીવરાજ ખાટલામાં પડ્યો અંધારામાં તાકી રહ્યો હતો. તેણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી. વાવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોને નિર્વાહ થતા હતા. જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાણે કશોક સરવરાટ થાય છે. જાનવર હશે કે શું? પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર નહોતું. કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો. હવે શું કહે છે, માગસર મહિનો બેઠો ત્યારે ટાટ બહુ હતી. હવે એવામાં જીવરાજ ખાટલામાં પડ્યો અંધારામાં આમ જોઈ જ રહ્યો હતો, પણ એને વાવેલા એરંડાના
એરંડા જે છે મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. હવે ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી, પણ વાવવા ખાતર વાવેલા એરંડાના પાન એના શું બળદોના નિર્વાહ થતા હતા. હવે જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાણે કોઈ અવાજ થઈ રહ્યો છે, કદાચ જાનવર હશે કે શું. ત્યારે એને બેઠા થઈને જોયું તો જાનવર નહોતું, પણ કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો. જીવરાજનું લોહી બળી ગયું. આમ એનો જીવ તો બળે જ નહીં. તેને વિચાર કર્યો, આ રીતે રોજ પાન તોડી જશે તો ભરત શું ખાશે? લોહી પાણી એક કર્યા છે ત્યારે એરંડા ઉછર્યા છે. જીવરાજ લાકડી લઈને ઊભો થયો, પણ બીજી જ પડે તેને વિચાર આવી ગયો, બિચારો કોઈ દુઃખી માણસ હશે મારી જેમ, એ પણ પોતાના ઢૂંઢને જીવની જેમ જાળવતો હશે. હું ત્યાં જઈશ તો ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજે રોજ ભેલાણ કરે. હવે શું કહે છે? એક બાજુ વિચારે છે કે કોઈ પાન તોડી જશે તો ભરત શું ખાશે. હવે એવું વિચારે છે, પણ લોહી પાણી એક કરે છે ત્યારે તો એરંડા ઉછરે છે. જીવરાજ લાકડી લઈને આમ ઊભો થાય છે અને બીજી બાજુ આમ વિચાર કરે છે કે બિચારો કોઈ દુઃખી માણસ હશે મારી જેમ, એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે. હું ત્યાં જઈશ તો એ ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ આમ બીજી બાજુ શું, હવે ત્યાં એ બૂમ ન પાડે તો પણ એ રોજ રોજ ચોરી કરવા આવે, એવું થતું હતું. જીવરાજ મૂંઝાઈ ગયો. એક તરફ પોતાના બળદનો વિચાર કરે છે અને બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર કરે છે. ઘણી ગડમથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે. સૌ પોતપોતાના કરમ લઈને આવ્યા. કાલ કોણે દીઠી છે આમ વિચારે છે. જાણે કશું જ જોયું ન હોય તેમ તે માથા લગી ગોદડું તાણી સૂઈ ગયો. એરંડાના પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો. આગંતુકના જવાનો પગરવ પણ જીવરાજે સાંભળ્યો. જીવરાજને ઊંઘ ન આવી. અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા. કોણ હશે, કેટલો દુખ્યો હશે, અને એ જ વિચાર આવતો હતો કે એ માણસ એરંડાના પાન તોડી રહ્યો હશે, કોણ માણસ હશે અને કેટલો દુઃખી હશે, એ જ વિચારો એને આવે છે. એકાએક જીવરાજને એવું લાગ્યું કે પોતાની છાપરી તરફ આવી રહ્યું છે. જરા ગોદડું હટાવીને જોયું તો આખો ઓળો પાછે આવી ગયો હતો. આખો ઓળો એટલે જુઓ, આખો ઓળો એટલે જુઓ, સાંભળો હું સમજાવું કે પોતાની સાપરી તરફ આવી રહી છે. જરા ગોદડું આમ હટાવીને આખું કરીને જોયું તો આખો ઓળો પાછે આવી ગયો હતો. હવે જે એ જીવરાજની પાછે એકદમ નજીક આવી ગયો હતો. તેના ખભે નાનકડો કોથળો હતો. કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયો. આમ જાણે કપાયેલું ઝાડ આમ તૂટી પડે એટલે જીવરાજના પગમાં પડી ગયો. જીવરાજ બાપા, મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે. જીવરાજ અવાજ પારખી ગયો. એમ કહે જીવરાજ અવાજ ઓળખી ગયો કે શા ભગતનો દીકરો વેલજી હતો. તેને વેલજીનું માથું ઊંચું કરતો કહ્યું, તે શેની ચોરી કરી છે? મારું તો કશું ચોરાયું નથી. વેલજી ડૂસકો પડતો બોલ્યો, બાપા, મેં તમારા એરંડાના પાન તોડ્યા છે. ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. શું કહે છે કે મેં એરંડાના પાન તોડ્યા છે. હવે ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. અબોલ જીવ ખાતર ઘર મેલી દેનારને છેતર્યો છે બાપા. શું કહે છે? એક અબોલ બોલ્યા. હવે ઢોર ઢાંકરને તો ક્યાં બોલતા આવડે, ન બોલે ને શું કહેવાય? અબોલ જીવ ખાતર મેં ઘર મેલી દેનારને છેતર્યો છે. મને માફ કરો બાપા. 10 દાડા પહેલાં મારે તે દીકરી જન્મી છે. એની માને જરાય ધાવણ નથી. એક રબારીએ દયા ખાઈને પાકટ બકરી આપી છે, પણ માણસને ખાય તેવા વખતમાં બકરીને શું ખવડાવવું, એટલે ના છૂટકે. હવે શું કહે છે? મારા ઘર દીકરી જન્મી છે, એની માને જરાય ધાવણ નથી આવતું. હવે એક રબારીએ દયા ખાઈને શું કર્યું છે? પાકેલી બકરી આપી છે, પણ માણસને ખાય તેવા વખતમાં, એટલે કે શું, હવે આ વખત એવો છે, એવા વખતમાં દુકાળ જેવો સમય છે, એમાં બકરીને હું શું ખવડાવું, એટલે મેં ના છૂટકે ચોરી કરી છે. જીવરાજનું હૈયું હબબ ખાઈ ગયું. એનું હૈયું ભરાઈ ગયું. આપ સામે જોતો મનોમન બોલ્યો, ભલા ભગવાન, તુંય ખરો છે. હું બળદને દીકરામાંની સીમમાં પડ્યો છું. હું બળદ જે છે એમના દીકરામાંનીને અહીંયા વગડામાં પડ્યો છું ને આને તે દીકરી દીધી તો ધાવણે પામતી નથી. કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, વેલા, હવે હું થાક્યો છું અને આ બધી માયા સિદ્ધને ભાઈ ત્યાં તારી દીકરી ભૂખથી રડતી હોય ને હું અહીં મારા બળદોને લીલો ચાર ખવડાવું તો ફટ છે મને. એના કરતાં તું જ સંભાળી લે. તારી દીકરી ભૂખી નહીં રહે એને રામ કરશે તો મારા બળદેય બચી જશે. વેલજી ગદગદ થઈ ઉઠ્યો.
હવે શું કહે છે કે તારી દીકરી ત્યાં ભૂખથી રડતી હોય અને અહીંયા મારા બળદોને લીલો ચાર ખવડાવું તો મને ફટ છે એમ કે હું લીલો ચાર ખવડાવું એના કરતાં તું જ આ બધું સંભાળી લે, તારી દીકરીએ ભૂખી નહીં રહે અને રામ કરશે તો મારા બળદ પણ બચી જશે. હવે વેલજી તો આમ ગદગદ થઈ ગયો, એટલે વેલજી તો એકદમ આનંદિત થઈ ગયો. આમ કોઈ આપણને ખાવાય ના મળતું હોય અને આવો સમય આપણો કોઈ સાચવી લે તો કેવું આમ આશ્ચર્યજનક જેવું થઈ જાય ને બેટા. હા જુઓ, હવે આ પાઠ મેં સમજાવ્યો છે. હવે હું તમને થોડા પ્રશ્નો વિકલ્પો જેવું ખાલી જગ્યા જેવું જે હશે PDF જેટલું હું તમને મોકલીશ, એ તમારે વિષયની નોટમાં લખવાનું. ભલે આમાં સ્વાધ્યાય છે નહીં, પણ આપણી પરીક્ષામાં પ્રશ્નો બધું પૂછાઈ જ જાય, એવું નહીં કે ના પૂછાઈ શકે. એટલે હું તમને સ્વાધ્યાય જેવું મોકલીશ. ચોપડીમાં સ્વાધ્યાય ન આપે પણ મારી રીતે પ્રશ્નો વિકલ્પો છે એ બધું થોડું થોડું મારી રીતે હું મોકલીશ PDF. તમારા વિષયની નોટમાં લખવાનું અને મોઢે પણ કરવાનું. ઓકે, ધન્યવાદ.